જય શ્રી રામ. આપણે ભગવાન દ્વારા મળતી ભેટ કે આશીર્વાદ એના ઉપર વિશ્વાસ રાખવો જોઈએ. ભગવાન આપણને ઘણું બધું આપવા બેઠા છે, દરિયો આપવા બેઠા છે, અને આપણે આટલું ખોબો માંગીને બેસી જઈએ છીએ. એના માટે હું એક વાર્તા કહીશ. એક ગાયક હતો, રાજાના ત્યાં જાય છે અને ગીત ગાય છે. રાજાને કહે છે, હું ગઈશ, તમે સાંભળો, તમે મંત્રમુગ્ધ થઈ જશો. તો એ ગીત ગાય, ખરેખર ખૂબ સારો ગાયક હોય છે. ગીત ગાય છે, એટલું સરસ ગાય છે, 2 કલાક 3 કલાક જતા રહે છે અને ગાઈ જાય છે. આખો રાજ દરબારના રાજા એટલા બધા ખુશ થઈ જાય, મંત્રમુગ્ધ થઈ જાય છે. રાજા કે વાહ વાહ ગાયક, તારા જેવો મેં ગાયક હજી સુધી જોયો જ નથી. માગ માગ માગએ આપું તને. તો ગાયક કહે છે, ના ના રાજાજી, તમે જે આપો. બહુ કહે છે રાજા, તું માગ માગ. તો કે ના રાજાજી, તમે જે આપો એ. રાજાજી બહુ બધા હીરા, સોના, માણેક, મોતી, જમીન, ઘર, હાથી, ઘોડા, બધું બહુ બધું આપે છે એને. પણ એના સાથે એને એક મિત્ર હોય છે. આ બધું લઈને જ્યારે જતા હોય છે ત્યારે રસ્તામાં કહે છે કે રાજાજીએ તને કીધું તું કે તું માગ, તો તે કેમ ના માગ્યું? તો શું કહે છે ખબર કે જો મેં માગ્યું હોત ને તો મેં મારા વિચાર અને મારી કક્ષા પ્રમાણે માગ્યું હોત. જ્યારે મેં રાજાને કીધું ને કે તમે આપો, એટલે એના મન અને એના સ્ટેટસ પ્રમાણે વિશાળ આપ્યું મને. આપણે પણ એવું કરીએ છીએ. ભગવાન બહુ બધું આપવા માટે બેઠો છે, ઘણું બધું આપવું છે ભગવાનને, પણ આપણે માગીએ જ છીએ આટલું. તો પ્રભુ ઉપર છોડીએ કે હે પ્રભુ, તને જે મારા માટે સારું લાગે, તને જે ગમે આપ. જય શ્રી કૃષ્ણ.